સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. આપણે મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાયો, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે આપણે બે પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, કે પક્ષી શા માટે ગાય છે. કેવી રીતે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની પાછળ તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા હોય છે, જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નોમાં પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે. આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષીમાં સ્વરપેટી અને કંપન અસ્થિની સંચાલન વ્યવસ્થા હોઈ શકે છે, જ્યારે બીજા પ્રશ્નના જવાબમાં કહીએ છીએ કે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીને તેના સાથી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોઈ શકે છે. જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. રાત્રે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે? મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય છે? થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે? વગેરે વગેરે. તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે: સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો. આ પ્રકરણમાં આપણે સજૈવક અને વસ્તી સ્તરોએ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીશું. સજીવો અને તેનું પર્યાવરણ, ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમણ એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. આ ફેરફારો વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેવા કે રણ વિસ્તાર, વર્ષાવન તથા ટુંડ્ર પ્રદેશ. દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો
આકૃતિમાં દર્શાવેલ છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસ સ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. જેવા કે શેકી નાખતું રાજસ્થાનનું રણ, નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે થોડા ઉદાહરણ છે. એટલે સુધી કે આપણા આંતરડા પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસ સ્થાન છે. ચાવીરૂપ તત્વો ક્યાં છે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે? સૌથી મહત્વપૂર્ણ પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. ભૌતિક રાસાયણિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસ સ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે, તેવા ઘટકો પણ સમાવેશિત છે. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસ સ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો હશે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, જેમાં તે તેને સહન કરવા સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તે તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. મુખ્ય અજૈવિક પરિબળો, મેજર એબિયોટિક ફેક્ટર્સ. તાપમાન. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારોથી પર્વત શિખરો તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનોનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50°C પણ વટાવી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે, જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, કે જ્યાં સરેરાશ તાપમાન 100°C પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતો નથી અને ટ્યુના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે એ સમયે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો કે જ્યારે તમને ખ્યાલ આવે કે તે તાપમાન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા
સજીવની આધારભૂત ચયાપચય ક્રિયાવિધિ અને અન્ય દેહ ધાર્મિક ક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે, પરંતુ તેમનામાંથી મોટા ભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. શું તમારા ધ્યાનમાં એવા કેટલાક યુરીથર્મલ તથા સ્ટીનોથર્મલ પ્રાણીઓ અને વનસ્પતિઓ છે? તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે? પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિનટકાઉ પણ છે. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે ફક્ત વિશિષ્ટ અનુકૂલનોના કારણે જ ત્યાં રહેવું શક્ય બને છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે. તમે વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો તથા નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ તે સાચું નથી. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા મહત્વની બને છે. ક્ષારોની સાંદ્રતા અંતઃસ્થલીય જળમાં 5% કરતાં ઓછી, સમુદ્રમાં 30થી 35% તથા અતિક્ષારીય ખારા પાણીમાં સરોવરોમાં તે 100%થી પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે, પરંતુ મોટા ભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે કે તેમને આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રકાશ. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે કે ઊર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ શક્ય હોય છે. એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપથી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે, કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયામાં જ રહે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તેમની પ્રકાશ અવધિ આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તેમના 4 આહારની શોધ, પ્રજનન અને સ્થળાંતરિત ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે, ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
પરંતુ મહાસાગરોમાં 500 મીટરથી વધારે ઊંડાઈએ પર્યાવરણ નિરંતર અંધકારમય રહે છે અને ત્યાં વસવાટ કરતા સજીવોને પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઊર્જાના કોઈ ખગોળીય સ્ત્રોતનું અસ્તિત્વ પણ છે. ત્યારે તેમની ઊર્જાનો સ્ત્રોત શું છે? સૌર વિકિરણોની વર્ણપટ ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. સૌર વિકિરણ વર્ણપટના પારજાંબલી ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક છે, જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિઓ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નથી. સમુદ્રમાં રહેલી રાતી, હરિત, કથ્થાઈ લીલ પૈકી કોની ઊંડામાં ઊંડા પાણી મળવાની સંભાવના છે? શા માટે? જમીન, ભૂમિ, સોઇલ. વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. તે આબોહવા, અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિ રચના, કણોનું સામૂહિકરણ, એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનું વનસ્પતિ સમાજ નક્કી કરે છે. તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે. એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિહિતલસ્થ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, રિસ્પોન્સિસ ટુ એબિયોટિક ફેક્ટર્સ. એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે છે તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા પહેલા આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણના સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે. સજીવ એ આશા રાખી શકે છે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓને અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું હશે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક ક્રિયાઓને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે. આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે. ઉદાહરણ તરીકે આ સ્થિરતા દેહજળના ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે. આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા પ્રયત્ન કરશે, પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવે. આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે
સાદ્રશ્યતાની ચર્ચાને ધ્યાનમાં લઈએ છીએ. માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25°C હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે, અને જ્યારે બહાર દજાડી નાખતી ગરમી કે થીજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે. તે તેની સમસ્થિતિને ઘરમાં મુસાફરી કરતી વખતે, કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલન તથા શિયાળામાં તાપક સગડી દ્વારા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે ભલે તેની અથવા તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય, તેમ છતાં તેની અથવા તેણીની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં, પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. બીજા સજીવો આવી હાલતનો સામનો કરી કેવી રીતે રહી શકે છે? ચાલો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ. નિયમન કરવું, રેગ્યુલેટ. કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે, કે જેઓ શરીરનું તાપમાન તથા આશ્રુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. બધા જ પક્ષીઓ અને સસ્તનો તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરવા કાર્યદક્ષ છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે, સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. પછી ભલે તેઓ એન્ટાર્કટિકમાં રહેતા હોય કે સહારાના રણમાં. મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન 37°C સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે. ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનમાં થતી શીતળતા એવી જ છે કે જેવી રણમાં શીતકની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે. શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37°C કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ, જે એક પ્રકારની કસરત છે, જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી. અનુકૂળ થવું, કન્ફોર્મ. પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી, ઓવરવેલ્મિંગ મેજોરિટી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જલીય પ્રાણીઓમાં દેહજળની આશ્રુતિ સાંદ્રતા, જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો કહેવાય છે. સજીવોના સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો
શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો બન્યા નથી? આપણે ઉપર જે મનુષ્યના સાદ્રશ ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને યાદ કરો. કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક વાતાનુકૂલન હોય, અને કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે કે તેને ખરીદી શકે છે. ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂલન કામગીરીથી સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. છછુંદરો અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે. ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે, ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ. જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પો હોય છે. ફક્ત થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે અથવા જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય છે. સ્થળાંતર કરવું, માઇગ્રેટ. સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ વિસ્તારમાં જતા રહે છે, અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય કે તણાવપૂર્ણ વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. સાદ્રશ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી શિમલા ખસી જાય છે. ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થાનાંતરિત થઈ જાય છે. દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર એ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે. મુલતવી રાખવું, સસ્પેન્ડ. બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તળાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં
તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. સુષુપ્તાવસ્થામાં તેઓ તેમની ચયાપચયની ક્રિયાઓ ઘટાડી દે છે. સજીવ જો સ્થળાંતરણ કરવા માટે અસમર્થ હોય તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ તણાવને ટાળી દે છે. શિયાળા દરમિયાન રીંછ શીત નિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેટલીક ગોકળ ગાય અને માછલીઓ ગરમી તથા જળ શુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિંદ્રામાં જતી રહે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા પ્રાણી સુષુપ્ત અવસ્થા, સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. અનુકૂલનો એડેપ્ટેશન્સ સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો ઉપલબ્ધ અનેકવિધ વિકલ્પોને અપનાવતા નજરે જોવા મળે છે કે જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહ ધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યાવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે. તેથી આપણે કહી શકીએ કે અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ છે જે સજીવને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થાય છે અને જનીનિક રીતે સ્થાયી બન્યા છે. પ્રાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા કરવામાં સક્ષમ છે. તે તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ ધરાવે છે અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા છે. તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ પણ ધરાવે છે જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. કેટલીક ફાફડાથોર જેવી રણની વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ કંટકોમાં ફેરવાઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. ઠંડી આબોહવા યુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. ધ્રુવીય સમુદ્રોમાં સીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામ આવે છે. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો એટલે કે 3500 મીટરથી વધુ મનાલી પાસે રોહતાંગ ઘાટ
અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતા બીમારીનો અવશ્ય અનુભવ કર્યો હશે. ઉબકા, થકાવટ તથા હૃદયના ધબકારા વધવા વગેરે સમાવિષ્ટ આ બીમારીના લક્ષણો છે. આનું કારણ એ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. તમારા શરીરે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કર્યું? તમારું શરીર લાલ રુધિર કોષોનું ઉત્પાદન વધારીને, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને તથા શ્વસન દરમાં વધારો કરીને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ રહે છે. તમે એ શોધી કાઢો કે સપાટ મેદાની વિસ્તારોમાં રહેલા લોકો કરતાં એ જનજાતિઓના સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા વધારે હોય છે. મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચયી ક્રિયાઓ અને તે સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો ઓછા તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ પણ છે જે ગરમ પાણીના ઝરાઓ તથા ગાઢ સામુદ્રિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100°C પણ વધારે હોય છે, ત્યાં ખૂબ ફૂલે ફાલે છે. આ કેવી રીતે શક્ય છે? ઘણી માછલીઓ એન્ટાર્કટિકાના અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે કે જ્યાં તાપમાન હંમેશા 0 કરતાં પણ નીચે રહે છે. તેઓ તેમના દેહ જળને ઠરી જતું અટકાવી રાખવા કેવી રીતે વ્યવસ્થાપન કરે છે? ખારા પાણીના અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે કે જ્યાંનું દબાણ એ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ તેના કરતાં 100 ગણું વધારે હોય છે. તેઓ આવા જબરદસ્ત કચડી નાખતા દબાણમાં કેવી રીતે રહે છે? અને શું તેઓ કોઈ વિશિષ્ટ ઉત્સેચકો આકર્ષક ધરાવે છે? આવી અત્યંત કઠિન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રહેવાવાળા સજીવો જૈવ રાસાયણિક અનુકૂલનોનો આકર્ષક ગોઠવણી દર્શાવે છે. કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનોનો સામનો કરવા માટે વ્યાવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે. તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહધાર્મિક ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો રણની ગરોળીઓમાં અભાવ હોય છે, પરંતુ તે વ્યાવહારિક ઉપાયો દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા વ્યવસ્થાપન કરે છે. જ્યારે તેમનું તાપમાન સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જતું રહે છે, ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઉષ્મા અવશોષિત કરે છે. પરંતુ જ્યારે પરિસરનું તાપમાન વધવા લાગે ત્યારે તે છાંયડામાં ચાલી જાય છે. ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમીથી બચવા, છુપાવા કે છટકી જવા માટે માટીમાં દર ખોદવાની ક્ષમતા હોય છે. વસ્તી પોપ્યુલેશન. વસ્તીના સવિશેષ લક્ષણો. પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ. પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે.
તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે. એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતરપ્રજનન કરે છે, સંભવિત રીતે આંતરજાતીય હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. જો કે આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, વનક્ષેત્રના સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. અગાઉના પ્રકરણોમાં તમે એ શીખ્યા છો તેમ છતાં પણ વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે. વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે, પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. અહીં એક ઉદાહરણ આપેલ છે. જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી 28 થઈ જાય છે, તો આપણે જન્મદરને 8/20 બરાબર 0.4 સંતતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ. જો પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે, માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર 4/40 બરાબર 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે. વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગ પ્રમાણ એટલે કે નર કે માદાનું પ્રમાણ છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. જેમ કે વસ્તીના 60% માદા છે અને 40% નર છે. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે. માનવ વસ્તી માટે વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. પિરામિડોનો આકાર વસ્તીની વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબિત કરે છે કે એ વધી રહી છે, બી સ્થાયી છે કે સી ઘટી રહી છે. વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ
ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ, પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય, જંતુનાશક વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા 10થી પણ ઓછી કે ખૂબ જ વધારે લાખોમાં જઈ શકે છે. વસ્તીનું કદ વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ગીચતા એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે. કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ હોય છે. કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું વિશાળ વટવૃક્ષ પણ છે, તો એમ કહેવું પડે કે ગાજર ગ્રાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે. એટલે કે એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણવા બરાબર છે. આવા કિસ્સાઓમાં ટકાવારી આવરણ કે જૈવ ભાર એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ કે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે, તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. જો તમારી પાસે પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં બેક્ટેરિયાનું ઘટ્ટ સંવર્ધન છે, તો તેની ગીચતા જાણવાનું સર્વોત્તમ માપન કયું છે? ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. સાપેક્ષ ગીચતાથી પણ આ ઉદ્દેશ દીઠ પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટે ભાગે ઉપકૃતતા કરીએ છીએ. આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર તેના પગલાંની નિશાનીઓ તથા મળગુટિકાઓને આધારે થાય છે. વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન ગ્રોથ, કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી. તે સમયે સમયે બદલાતું રહે છે. જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરીત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે. વાસ્તવમાં વસ્તી ગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે કે શું તે વસ્તી ગીચતા વધી રહી છે કે ઘટી રહી છે. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનોમાં વસ્તીની ગીચતા એ 4 મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી ઘટતી રહે છે. આ 4માંથી 2 જન્મદર અને અંતઃસ્થળાંતર વસ્તી ગીચતામાં વધારો કરવામાં તથા 2 મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે. જન્મદર વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની એ સંખ્યા તરીકે ઉલ્લેખાય છે જે આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે. મૃત્યુદર
આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની સંખ્યા છે અંતઃસ્થળાંતરણ. એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલ્યા આવે છે. બહિર્સ્થળાંતર. વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે. તેથી જો ટી સમયે વસ્તી ગીચતા n છે, ત્યારે t+1 સમયે તેની ગીચતા આ સૂત્ર પ્રમાણે છે. તમે ઉપર આપેલ સમીકરણમાં જોઈ શકો છો કે જો જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતરિત સજીવોની સંખ્યા b+i કૌંસમાં એ મૃત્યુ પામતા સજીવોની સંખ્યા પ્લસ બહિર્સ્થળાંતરિત સજીવોની સંખ્યા કૌંસમાં d+e કરતાં વધારે હોય તો વસ્તી ગીચતા વધશે, નહીંતર તે ઘટી જશે. સામાન્ય પરિસ્થિતિમાં જન્મ અને મૃત્યુ એ વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. બીજા બે પરિબળો ફક્ત વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ મહત્વપૂર્ણ છે તેમ ધારણા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો નિવાસસ્થાનની વસ્તી વસાહતો હમણાં નવી જ બની છે, તો વસ્તી વૃદ્ધિમાં જન્મદર કરતાં અંતઃસ્થળાંતરિત સજીવોનો ફાળો વધુ નોંધપાત્ર હોય છે. વૃદ્ધિ નમૂનાઓ. શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે પ્રણાલિકા દર્શાવે છે? આપણે આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચિંતિત છીએ, અને તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ દર્શાવે, તો તે માટે આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે. વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી એક બે બોધપાઠ શીખી શકીએ છીએ. ચરઘાતાંકીય વૃદ્ધિ. કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવાસ સ્થાનોમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય છે, ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેવું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો તેનો સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું, ત્યારે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. જો n કદની વસ્તીમાં જન્મદર હોય તો b રૂપે મૃત્યુદર dના રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે એકમ સમય અવધિ t કૌંસમાં dn/dt દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે. આ સમીકરણમાં r પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહેવાય છે તથા તેને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. r મૂલ્યોના પરિમાણ વિશે તમને થોડોક ખ્યાલ આપવા ઉદાહરણ સ્વરૂપે નોર્વેના ઉંદરો માટે r = 0.015 છે તથા લોટમાં પડતી રાતી જીવાત માટે r = 0.12 છે. 1981માં
ભારતમાં માનવ વસ્તી માટે આરનું મૂલ્ય 0.0205 હતું. વર્તમાન આરનું મૂલ્ય કેટલું છે તે શોધો. તેની ગણતરી માટે તમને જન્મદર, મૃત્યુદરની જાણ હોવી જરૂરી છે. ઉપર આપવામાં આવેલા સમીકરણ વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિભાત વર્ણવે છે તથા જ્યારે આપણે વસ્તી ગીચતાને સમયની સાપેક્ષે આલેખિત કરીએ છીએ ત્યારે તેની ફલશ્રુતિએ જે આકારનો વક્ર મળે છે. જો તમે ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે અલગ તારવી શકો છો, જ્યાં એનટી ઇક્વલ ટુ ટી સમય પછી વસ્તી ગીચતા, N0 ઇક્વલ ટુ 0 સમયે વસ્તી ગીચતા, R ઇક્વલ ટુ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, E ઇક્વલ ટુ પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિઓમાં ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈપણ જાતિ ઓછા સમયમાં જ ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોક ન હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેના નાટકીય ઢબે નમૂનારૂપ નિરૂપણ વિશે નીચે પ્રમાણેનું લોકપ્રિય રમૂજી ટૂચકું સાંભળ્યું છે. રાજા અને પ્રધાન શતરંજની રમત રમવા બેઠા. રમતની જીતનો વિશ્વાસ ધરાવતો રાજા પ્રધાન દ્વારા સૂચિત કોઈ પણ શરત સ્વીકારવા તૈયાર હતો. પ્રધાને નમ્રતાપૂર્વક કહ્યું કે જો તે જીતી જશે તો તે માત્ર થોડાક ઘઉંના દાણા લેવાનું ઈચ્છશે કે જેની માત્રા શતરંજના પટ પર રહેલ ચોરસ ખાનાની સંખ્યા પ્રમાણે પ્રથમ ખાનામાં 1 દાણું, જ્યારે બીજા ખાનામાં 2, ત્રીજા ખાનામાં 4 અને ચોથા ખાનામાં 8 દાણા, અને આ પ્રકારે દરેક સમયે ઘઉંના દાણાની પાછલી માત્રાથી 2 ગણા વધારે રહી તે પછીનું ખાનાઓમાં મૂકતા રહેવું કે જ્યાં સુધી બધા જ 64 ખાના ભરાઈ ન જાય. રાજાએ મૂર્ખતાપૂર્ણ લાગતી શરત માની લીધી અને રમત શરૂ કરી. રાજાના દુર્ભાગ્યવશ પ્રધાન જીતી ગયો. રાજાને લાગ્યું કે પ્રધાનની શરત પૂરી કરવી ખૂબ જ સરળ હતી. તેણે પહેલા ખાનામાં 1 દાણો મૂકવાની શરૂઆત કરી અને પ્રધાનની સૂચન કરવામાં આવેલ પદ્ધતિ અનુસાર અન્ય ખાનાઓ આગળ ભરતો ગયો, પરંતુ શતરંજના પટ પર રહેલા અડધા ખાના ભરવા સુધીમાં તો રાજાને સમજાઈ ગયું અને તેને ધ્રાસકો પડ્યો કે તેના સંપૂર્ણ રાજ્યમાં ઉત્પાદિત બધા જ ઘઉં એક સાથે ખેંચી લાવીએ તો પણ બધા 64 ખાનાઓ ભરવા અપૂરતા હશે. હવે નાના પેરામેશિયમ વિશે વિચારીએ, જે ફક્ત એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરી અને દ્વિભાજન દ્વારા દરેક દિવસે તેની સંખ્યામાં 2 ગણો વધારો કરતું રહે છે, તથા કલ્પના કરો કે 64 દિવસોમાં તેનું વસ્તી કદ મગજને ચકરાવામાં નાખી દે તેવું થઈ જશે. અમર્યાદિત આહાર અને જગ્યા પ્રદાન થતી રહે. સંભાવ્ય વૃદ્ધિ. પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. તેના કારણે અમર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. આખરે
યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા તરીકે ચાલો આપણે માની લઈએ. કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ અવસ્થા તથા મંદ વૃદ્ધિ અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે. જ્યારે વસ્તી ગીંચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તી ગીંચતાને સમયની સાપેક્ષે આલેખિત કરતા તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ એસ આકારનો વક્ર મળે છે. આ પ્રકારની વસ્તી વૃદ્ધિને વિરહુસ્ટપલ સંભાવ્ય વૃદ્ધિ કહે છે અને તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છે. જ્યાં n બરાબર ટી સમયે વસ્તી ગીંચતા, r બરાબર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, k બરાબર વહન ક્ષમતા. મોટા ભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્ત્રોતો મર્યાદિત છે અને જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડલને વધુ વાસ્તવિક મોડલ માનવામાં આવે છે. સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત માટે પાછલા 100 વર્ષોના વસ્તી આંકડા એકત્રિત કરો, તેને આલેખિત કરો અને તપાસ કરો કે કઈ વૃદ્ધિ ભાતનો નમૂનો સ્પષ્ટ થાય છે. જીવન વૃત્તાંત વિવિધતાઓ, લાઈફ હિસ્ટ્રી વેરિએશન. વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. કેટલાક સજીવો તેમના જીવનકાળમાં પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે, જેમ કે મોટા ભાગના પક્ષીઓ અને સસ્તનો. કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે, જેમ કે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ, જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે, જેમ કે પક્ષીઓ અને સસ્તનો. તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઇચ્છનીય છે? પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે. વસ્તી આંતરક્રિયાઓ. શું તમે પૃથ્વી પર કોઈ એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો છો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં
અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. જમીનમાં અકાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની તેને જરૂર પડે છે. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે, ન તો રહી શકે છે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. આંતરજાતીય આંતરક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી, હાનિકારક કે તટસ્થ હોઈ શકે છે. લાભદાયક આંતરક્રિયાઓ માટે પ્લસ ચિહ્ન, હાનિકારક માટે માઇનસ ચિહ્ન તથા તટસ્થ માટે 0 ચિહ્નની નિશાની કરેલ છે. તો ચાલો આંતરજાતીય આંતરક્રિયાઓના બધા શક્ય પરિણામો પર નજર કરીએ. કોષ્ટક નીચે પ્રમાણે છે. એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિતામાં બંને જાતિઓને લાભ થાય છે અને સ્પર્ધામાં બંનેને નુકસાન થાય છે. પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે તથા પારસ્પરિક ક્રિયા બીજી જાતિ માટે નુકસાનકારક હોય છે. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય છે અને બીજીને ન તો લાભ થાય છે કે ન તો હાનિ, તેને સહભોજિતા કહે છે. જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે. પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. પરભક્ષણ, પ્રિડેશન. જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી એ બધી ઉર્જાનું શું થાય? પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીત વિચારી શકો છો કે જેમાં વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. જ્યારે આપણે પરભક્ષી અને શિકાર વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ વાઘ અને હરણનું ઉદાહરણ સહેજે જ આપણા મગજમાં આવે છે, પરંતુ કોઈ પણ બીજને ખાનાર ચકલી પણ પરભક્ષીથી ઓછી નથી. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીઓના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે, પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય
અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય. જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલા ફાફડા થોરે ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી. છેવટે ફાફડાથોર ખાનાર પરભક્ષીને તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડાથોરને નિયંત્રિત કરી શકાયા. કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શિકારીની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય વિસ્તારના સમુદાયોમાં તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એકબંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે તથા તેના શિકારનું અતિશોષણ કરે છે, ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જશે. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખી જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે કે ખાતા નથી. મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાના કારણે તે પોતાના પરભક્ષી માટે ખૂબ જ અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ છે. રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી છે. કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે. વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે, કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી, જેમ કે પ્રાણીઓ આવું કરી શકે છે. આ માટે વનસ્પતિઓએ તૃણાહારીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્ય આકારકીય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરી લીધી છે. રક્ષણના સૌથી સામાન્ય બાહ્ય આકારકીય સાધન કાંટા છે. ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરે છે અને સંગ્રહ પણ કરે છે. જ્યારે તૃણાહારીઓ ખાય છે ત્યારે તેઓને બીમાર કરી દે છે, આહાર કે પાચનને અવરોધે છે, તેમના પ્રજનનને ભંગ કરે છે કે તેમને મારી પણ નાખે છે. તમે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નીંદણ સ્વરૂપે ઉગેલ આંકડો જોયો હશે. આ છોડ અતિ ઝેરી, હૃદયને ઉત્તેજિત કરતું,
ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે અને આના કારણે જ તમે ક્યારેય પણ કોઈ ચરતા પશુ કે બકરીને આ વનસ્પતિને ચરતા જોઈ નહીં હોય. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ, જેમ કે નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ વગેરે, તેઓ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આ રસાયણો ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. સ્પર્ધા. જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમ ચિરંજીવિતા વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બગ છે. સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોતો માટે હરીફાઈ કરે છે, જે મર્યાદિત છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક જ સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરી શકે છે. દ્રષ્ટાંત તરીકે, દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે, ભલે એ સ્ત્રોતો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે, જેવું ગોસેએ અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું. જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે, પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે છે. ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગડન કાચબાઓ ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયા. દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતાને કારણે જ. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ છે. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબિંબિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમયી ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલની આંતરજુવાળીય ક્ષેત્રમાં પ્રભાવિત છે, તથા તેને નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. ગૌસનો સ્પર્ધક નિષેધ નિયમ એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી, અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે.
એવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વમાન્યતાની સહાય કરતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. જો નિષેધ સિવાય તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે. ઉદાહરણ તરીકે, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ ચારણ કૌશલ્યો પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. મેકઆર્થરે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી કુદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યાવહારિક ભિન્નતાઓના કારણે પરોપજીવન. એમ માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા બધા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીઓનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેના યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે, જેવા કે જરૂર ન હોય તેવી સંવેદી અંગો ગુમાવવા, યજમાનની ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી, પાચનતંત્રનો લોપ તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા. પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે. માનવ યકૃત કૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આધાર રાખે છે. મેલેરિયા પરોપજીવીન બીજા યજમાનો પર ફેલાવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે. મોટા ભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. તેઓ યજમાનની ઉત્તરજીવિતા, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. શું તમે એવું માનો છો કે એક આદર્શ પરોપજીવી એ યજમાનને હાનિ પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ થવું જોઈએ? ત્યારે પ્રાકૃતિક પસંદગીએ આવા સંપૂર્ણ રીતે હાનિકારક પરોપજીવીઓનો વિકાસ શા માટે નથી કર્યો? યજમાન સજીવની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ કહેવાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ મનુષ્યો પર જૂનો સમૂહ અને કૂતરાઓ પર બગાઈઓ છે.
ઘણી સામુદ્રિક માછલીઓ અરિત્રપાદ દ્વારા અસરગ્રસ્ત થાય છે. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિત દ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી. તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. શું તમે સમજાવી શકો છો કે શા માટે? તેની વિરુદ્ધમાં અંતઃપરોપજીવીઓ એવા છે કે જેઓ યજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાનો જેમ કે યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ રુધિરકોષો વગેરેમાં રહે છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણને કારણે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. તેમના બાહ્યકારકીય અને અંતઃસ્તર રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં તેમની પ્રજનન શક્તિને બળ આપે છે. પક્ષીઓમાં અંડ પરોપજીવી એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. ઉદ્વિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા કદ અને રંગમાં યજમાનના ઈંડાની સાથે મળતા આવે છે. તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે. તમારી આસપાસના ઉદ્યાનમાં પ્રજનન ઋતુ દરમિયાન કોયલની ગતિવિધિઓને અનુસરો અને અંડ પરોપજીવનની ક્રિયા થતી જુઓ. સહભોજિતા, કમેન્સલિઝમ. આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ અને વેલની પીઠ પર વસવાટ કરતા બાર્નેકલને ફાયદો થાય છે, જ્યારે આંબાના વૃક્ષને અને વેલને તેનાથી કોઈ લાભ થતો નથી. બગલા અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે. જો તમે કૃષિ ક્ષેત્રવાળા ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો તમને એ દ્રશ્ય જોવા મળશે. સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે છે અને તેમાંથી કીટકો બહાર નીકળે છે. બગલા એ કીટકોને ખાય છે. નહીંતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા બગલા માટે મુશ્કેલ થશે. સહભોજિતાનું બીજું ઉદાહરણ સમુદ્રકુલ, જે ડંખી સૂત્રાંગો ધરાવે છે અને તેની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલીની પારસ્પરિક ક્રિયાનું છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીઓથી સુરક્ષા મળે છે કે જે પરભક્ષીઓને ડંખી સૂત્રાંગોથી દૂર રાખે છે. સમુદ્ર ફૂલને ક્લોવન માછલી યજમાન હોવા છતાં કોઈ લાભ થતો હોય એવું લાગતું નથી. સહોપકારિતા. આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે
કવકમૂળ સહવાસી છે. ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે, જ્યારે બદલામાં વનસ્પતિ એ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. સહોપકારિતાના સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ મોહક ઉદાહરણો વનસ્પતિ પ્રાણી સંબંધોમાં જોઈ શકાય છે. વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે તથા બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. સ્પષ્ટ રીતે વનસ્પતિઓને જે સેવાઓની અપેક્ષા પ્રાણીઓથી હોય છે તેના માટે કર તો ચૂકવવો જ પડશે. વનસ્પતિઓ પરાગવાહકોને પરાગ અને મધુરસ, બીજ વિકિરકોને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર, પરંતુ સહોપકારી એવા લાભકારી તંત્રને છેતરનારા કે દગાખોરો સામે સુરક્ષા પણ થવી જોઈએ. ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ જે પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. હવે તમે જોઈ શકો છો, વનસ્પતિ પ્રાણી પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહોપકારીઓનો સહઉદ્વિકાસ શા માટે સમાવેશિત છે? એટલે કે પુષ્પ અને તેની પરાગવાહક જાતિઓનો ઉદ્વિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. અંજીર વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે. એનો અર્થ એ છે, કોઈ આપવામાં આવેલ અંજીર જાતિ ફક્ત તેના સાથી ભમરીની જાતિ દ્વારા જ પરાગિત થઈ શકે છે, ભમરીની બીજી જાતિ દ્વારા નહીં. માદા ભમરી ફળનો ઉપયોગ માત્ર ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજનો ડીંભો પોષણ માટે પણ ઉપયોગ કરે છે. ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા ભમરી એ અંજીર પુષ્પ વિન્યાસને પરાગિત કરે છે. તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભો માટે ખોરાક અર્પે છે. ઓર્કિડ વનસ્પતિ એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરતી વિવિધતા દર્શાવે છે, જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકોને આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું બધા ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગી કપટનો સહારો લે છે. તેના પુષ્પના દલપત્રની એક પાંખડી કદ, રંગ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે. નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કુટમૈથુન કરે છે, અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે. જ્યારે આ મધમાખી બીજા પુષ્પ સાથે કુટમૈથુન કરે છે, ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેથી પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સહઉદ્વિકાસ કેવી રીતે વિકસિત થયો. જો ઉદ્વિકાસ દરમિયાન કોઈ પણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જશે. આમ ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદૃશ્યતા જાળવવા સહવિકસિત થાય છે.